અમને ખાસ નમ્ર વિનંતી જય હો જય હો तारी घुमाणी ए हा तारी सुरविंदा हला केड़े रे कटारी अगे तुम्हारे तेरा एक कोसी होरी तलवार ये केड़े रे कटारी अगे तुम्हारे रे कई नगरी नो हूँ तो राजवीर है होय मारू नाम छुरे होय मारू नाम आज कई नगरी नो हूँ तो राजवीर है जोधाना नगरी नो हूँ तो राजवीर है धपीर मारू नाम यदि जोधाना नगरी नो हूँ तो राजवीर है ये हम अच्छा हो प्रधान से जनी शपथ सुनी लागे रे राज के दरबार सुना राज ने दरबार आज प्रधान में जनी शपथ सुनी लागे रे अरे राजा रे को लावे पर धन्य आवे रे यो ते राज ने दरबार यो ते जो धन ना राज आज राजा रे को लावे पर धन्य आवे रे तारी सुरविंदा हाथ मारू रजवाड़ू हाँ डायरो भी मोद है वो हाथ बादशाह बोलाने भी बढ़िया हाली रे बादशाह बोलाने भी बढ़िया हाली रे राजरा दरबार बादशाह बोलाने भी बढ़िया हाली रे
હા બીરબલ ને બોલાવવાનું કારણ અરે મેરે શેર ખાન બોલો શેર ખાન આજ અમે વાત સાંભળી છે કે નવખંડ ધરતીની માથે કોઈ પોકરણ ગઢની અંદર પીર પ્રગટ થયો છે શું વાત કરો આ મેરે શેર ખાન બરોબર છે માટે આજ ઈ સનાતન ધર્મ ઉપર મારે ચડાઈ કરાવી છે બરોબર છે તમારી વાત માટે છોટું ને બોલાવો છોટું બહુ સારું બોલાવે છોટું આવાજ રે બીરબલ બોલાવે છોટું આવાજ રે બીરબલ બોલાવે છોટું આવાજ રે આ છોટું તારી બોલ આ મોજ હા આ મોજ હા એ હા છોટું તારી બોલ એ હા મારું બાબરા મારું બાબરા મારું બાબરા મારું બાબરા એ હાથ તપરા એ હાથ તપરા એ હાથ તપરા એ હાથ તપરા બીરબલ બોલાવે છોટું આવાજ રે આજે બીરબલ બોલાવે છોટું આવાજ રે એ આ મારું માનો છો ગુજરલ હા આ મારું બાબરા આજે છોટું રે આવીને બચન ન મના કરે આજે છોટું રે આવીને બચન ન મના કરે હા મોજ હા બાબરા અરે બીરબલ અત્યારે છોટને જોધણા નગરીની અંદર બોલાવવાનું કારણ શું બાદશાહ ખાન મને યાદ કરે છે અરે બાદશાહ ખાનના શરણોમાં છોટુના લાખ લાખ વંદન છે બાદશાહ ખાન ખુદા હાફિઝ છોટુ ખુદા હાફિઝ છોટુ ખુદા હાફિઝ હુકમ કરો બાદશાહ ખાન કે અત્યારે આ છોટુને જોધાણા નગરીની અંદર બોલાવવાનું કારણ અરે છોટો જોધાણા નગરીની અંદર બોલાવવાનું એક જ કારણ કે પહેલા તો હવે થોડુંક આ પબ્લિકને આપણે કાંક કહેવી આમ નજર કરો અમારા ઉપર દયા ન હોય કાંઈ નહીં પણ આ બાપુની હામો તો જો હાનના ભલામણો પલ્લી ગયા એટલે બીજી કાંઈ સેવા નથી માંગી પણ હાથ જોડીને કહું છું પાત્ર પહેર્યો છે એટલે હાથ જોડવું કે બધા નીચે બેસી જાય જગ્યા ઘણી સુવિધા છે ખોટું આપણે હોલે ઊભું રહેવું જોઈએ અને આ ઊભું રહીને જોવાનો પ્રોગ્રામ નથી ભલામણ નીચે બેસી જાઓ નીચે બેસી જાઓ બેસી જાઓ નીચે બાપા બેનું બેસી જાઓ નીચે બેસી જાઓ માનતા હોય તો નીચે બેસી જાઓ કારણ કે પાત્ર પહેર્યું હોય બોલવું પડે એનો અર્થ કાંઈ નહીં ભાઈ હવે આપણે પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી આપણે કોઈ ઊભા જ ન થતા ઊભા કોને જોવાના હોય કે આપણા ગામના શોખની અંદર ખેલ મદારી આવ્યો હોય ને ભાઈ થોડી વાર થાય કે યરું બતાવે પડકા બતાવે વીછી બતાવે આવો ખેલ માંડ્યો હોય ને એ ખેલ ઊભા જોવાનો હોય આ તો 12 બીજના ધણીનો પ્રોગ્રામ કહેવાય હા અખ્યાન કહેવાય તો આપણે રામાપીરને માનતા હોય તો હવે આપણે ઊભા ન થતા ભાઈ માટે છોટું મેં વાત સાંભળી છે આહો બાદશાહ ખાન કે પોકરણ ગઢની અંદર કોઈ પીર પ્રગટ થયો છે બાત છે ને એની તિરાઈ જોવી છે ખબર છે માટે જાવ નવખંડ ધરતીની માથે તપાસ કરો કોઈ એના હિન્દુ જેવો ભગતડો હોય અને જો રામનું નામ રટતો હોય તો એને સીધી રીતે સમજાવી દો કે રામ જેવો શબ્દ છોડી દે અને પૃથ્વી માથે જીવતું રહેવું હોય તો જોધા પીર ભજવા મળી જાય ખબર છે બાદશાહ ખાન જાવ તપાસ કરો મારી નવખંડ ધરતીની માથે સમજાવી દો ને સીધી રીતે
અને ના સમજે તો સમજે બાદશાહનો હુકમ છે અને હુકમનું પાલન કરવું છોટું બીરબલનો ધર્મ છે. લાલી બોલ હા તપાસ કરો આ બાબરા હા જોઈ લઉં છું એના હિન્દુના પીરને કે આજે કેવી એની પીરાય પ્રગટ થઈ છે. જોઈ લઉં છું એના હિન્દુના પીરને. અરે બાદશાહ ખાન આ સાલો રામનો ભગતડો છે. મેં બિરબલાને બહુ સમજાયો એમ શું કહે છે? હલ 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 બાપુ નકરો રામ રામ ને રામ જપે છે. અરે બહુ સમજાયો હું સમજાવીને થાકી ગયો ને. બિરબલે અડધી કલાક સમજાયો તોય સાલો રામનું નામ મૂકતો નતો ને બાપુ આયા નતો આ તો ઢહડીને ટેમ કરીને લાવ્યા. વાહ મેરે શેર વાહ. એટલે બહુ સમજાયો કે રામનું નામ છોડી દે જોધાપીર ભજવામાં. શું કહે છે? એમ કે છે પીર હિન્દુ ધર્મ ની અંદર છે. પીર છે ને તમારા બાદશાહને અમારે જોવો છે એમ કે છે. એટલે એને ઘસીને તમારી પાછળ લાવ્યો છો. તો આજ મેરે શેર તમે એને ઠેકાણે પકડીને લાવ્યા છો. બરોબર છે. અરે ગોવાળ બાદશાહ ગોવાળ જરા તારો પરિચય તો મને દે. કોણ છો ને શા માટે રામનું નામ નથી છોડતો? હે બાદશાહ હું તો એક રામની ગાયનો ગોવાળો કરું ને મારા રામનું નામ લઉં છું બાદશાહ. બરોબર છે ગોવાળ. ગોવાળ તને ખબર નથી આ તો જોધાણાની નગરી છે અને જોધા પીરનું રાજ છે. એની રજા बिना यहाँ परिंदा भी पर नहीं मार सकता. गोवाल तो तेरा राम क्या चीज है? अरे बादशाह जोधा नगरी હોય કે જોધાણા નગરીની બાદશાહની નગરી હોય હરજીને કોઈ પરવાર નથી બાદશાહ. આટલું બધું તને અભિમાન તારા પીર ઉપર છે? બાદશાહ અરે તો જોવો પડશે હવે તારો પીર કેવો છે. અરે બાદશાહ તને ખબર નથી કે મારો રામ કોણ છે બાદશાહ? અને પણ ખબર નથી ગોવાળ કે આ જોધા પીર કોણ છે? અરે બાદશાહ મારો હિંદવો કોકરણ ગઢની માલકા પ્રગટેલો સાક્ષાત પ્રભુએ અવતાર ધારણ કરેલો બાદશાહ. હર હર કળયુગમાં પરસા પુરે પીર કહેવાય બાદશાહ. તું કોઈ પીર નો કહેવાય, તું તો એક જોધાણા નગરીનો બાદશાહ કહેવાય. અરે ગોવાળ જોવો પડશે તો મારે તારા પીરનો પરસો કોણ છે તારો પીર અને કેવા છે તારા પીરના પરચા? અરે બાદશાહ એક જણ મારા રામના ગુણ સાંભળે તારા અંતરના દ્વાર પણ ખુલી જાય બાદશાહ. ગોવાળ પેલા યાદ કરજે રામના ગુણ ગાતા પહેલા આ કોઈ તારા રામની નગરી નથી. મરવા તૈયાર રહેજે. અરે બાદશાહ રામના નામ માટે તો હરજીની કાયા કુરબાન છે બાદશાહ. કોઈ પરવાર નથી હરજીને. આ બાદશાહ અરે ગોવાળ સંભળાવ કેવા તારા પીરના પરસા છે ને કેવા તારા પીરના ગુણ છે. હું પણ જરા જોઉં. જે વિચાર કરજો બાદશાહ પાછા છે પસ્તાવું ન પડે.
अरे परस्ता यहाँ बादशाह नहीं गोवा बादशाह कदाच गलत रास्ते जाता है तो बादशाह चलता है तो रास्ता भी सही हो जाता है ये जोधा पीर है हम खमा खमा पीर ने ए राजी रे खमारे मारा रणुजन राय हिंदवा पीर जाजी रे खमारे मारा रणुजन राय जाजी खमा राजी हमारे मारा हिंदवा पीर ने राजी रे राजी हमारे मारा हिंदवा पीर ने राजी रे खमा पगली पानी कोई परसा न कवाय गोवा आज तारो सनातन धर्म बात से कैसे तारो पीर अरे मारे मारे मेनू सामनो खेचर्यो मारो सालाने आपनु नाम न करे तो हेटना प्रहार शरू राखो राजी हमारे मारा हिंदवा पीर ने राजी रे खमा
વરદાન ક્યાં ગયો તારો બાદશાહ વરદાન બાદશાહ વ્યા જગા પ્રધાન ડરી જતા સમજી લેજે ભાઈ આખી રાત ની લગામ મારી પાસે છે અરે બાદશાહ કે પ્રધાન હોય કે બાદશાહ હોય કોઈ હરજીને પરવાર નથી પ્રધાન ઘણા ટાઈમે તું ગામાં ને સીર્યો કાય વાંધો તો હા તો રે તું મુજના આંકડામાં વડે છે તો હા તો રે બોલાવ તારા બાદશાહ ને આવ્યા છે શાંતિ રાખ ભાઈ મારા આ દીકરાને સિંધલી પડી પણ વળલ નો ગયો અરે वो कैसे गोवाल बादशाह की नगरी से बादशाह कहीं नहीं जाता बादशाह हमेशा हाजिर रहता है गोल हजू कहूं છું કે રામ જેવો શબ્દ છોડી દેને જોધાપીર ભજવા મણી જા
હે બાદશાહ આ તો નગરી રાજા રામની કોઈની પૂરીની આશ બાદશાહ કયા રાણા રમ ગયા ને કયા ગયા નિરાશ બાદશાહ આ તો ધરતી મારા રામની છે બાદશાહ આ બાદશાહ અરે કોની ધરતી છે ગોવાળ હવે તને ખબર પડશે તારે જેને વાયક મોકલવું અને મોકલ બાદશાહ કોઈથી ડરતો નથી અરે બાદશાહ તને હજે ખબર નથી મારો એક સનાતન ધર્મ છે બાદશાહ મારો સનાતન ધર્મમાં સર્વદેવ સમાયેલ છે બાદશાહ વિચાર કરજે પાછળથી પછતાવું ન પડે અરે નુકસાન કોઈનું ન કરો તારા સનાતન ધર્મની અંદર તારો રામ એક નથી અરે તારા સનાતન ધર્મની અંદર ગમે એટલા દેવી દેવતાઓ હોય ગોવાળ એને બોલાવી લે બાદશાહ છૂટ આપે છે અરે વિચાર કરજે બાદશાહ પાછળથી પછતાવું ન પડે એ વિચાર તું કરજે ગોવાળ આજ તારું મોત નથી છે એમ સમજી લેજે અને આવી અલડાઈ કરીએ તમને કાંઈ નહીં મળે એ જરા પણ જો તારું મોઢું આજ મરક્યું એટલે સમજી લે મરી ગયો કહું છું એવું પેલું આજ ભાઈ કરે અરે તારા વાયલને સંકટ વેળાએ સહાય કર ભાઈ અરે તારા વાયલનું કામ કરવા તૈયાર થજા વીરા કામ કરવા તૈયાર થજા હા વીરા હરજી જ્યાં જ્યાં તું વાયક મોકલી ત્યાં હું તારી હાજર હે હા વીરા બાબુ બોલ સરકાર ધર્મમાં એક વાંદર્યું આવ્યું કોણ એને બસાવવા માટે આવ્યું છે વાંદર્યું બાપુ એને પૂરી દઉં હે હા
બાબુ કયો તો પૂરી તો હોય ને ના ના એને છૂટો રહેવા દો. છૂટો રહેવા દો. હા. ભલે છૂટું શ્રી ખાતું. અરે ગોવા, બોલ બાદશાહ. અરે તારા સનાતન ધર્મની અંદર કોઈ બાદશાહની સામે ટક્કર લે એવા કોઈ તારા પીરને બોલાય. શા માટે તારા સનાતન ધર્મના દેવી દેવતાઓને તું કેદની અંદર બંધ કરે છે? આવશે બાદશાહ, આવશે. વિશ્વાસ રાખ બાદશાહ. એમ અરે જે જોઈ તે તને મળી રહેશે બાદશાહ. એ કોની તાકાત છે કે બાદશાહની સામે આવે છે? આ બાદશાહ માટે શેરખાન જેટલા વાયક બોલે એટલો વાયક સાલાના હેન્ડના પ્રહાર મારી એનું છામડું ખેંચી લેજો. એ બીજા બીજા એ નિવાય કરે એ શકતી મન જોઈ લઉં છું હવે તારો પીર કેવો તારી સામે આવે છે. મારી શક્તિ મારી માતને કોણ છો? કોણ છો? શા માટે આવી છો? ભક્તને છોડાવવા. અરે આ તારો ભક્ત રહ્યો, શક્તિ છોડાવી જા. શક્તિ છોડાવી જા. શક્તિ છોડાવી જા. શક્તિ છોડાવી જા. શું કહેશ? એ ચૂપ. આ તારો ભક્ત રહ્યો, શક્તિ છોડાવી જા. મારી રામની નજર ટુકડા કરી નાખું. અરે ટુકડા તો તારા સનાતન ધર્મના આજે આ બાદશાહે કર્યા છે. ક્યાં છે તારો પીર? જાય એને મોકલજે, તારું કાંઈ કામ નથી. પૂરી દો ને કેદની અંદર. પૂરી દો ને કેદની અંદર. એ સીધો રહેજે હો. હા ગદાની નહીં, શમશેર જોઈ છે ને પછી. હા માતા શક્તિ, આ તારા ભક્ત માથી મોટી ચામુંડ છે ને મેં
હલો આ જણ જણ આ બાજુ બી આવો ઘડીક તમે એટલે બૈરા આપણે ઊભા ન રહી એ હારું આપણે જણ ઊભા હોય ને બૈરા તો મજા ન આવે આનું પછી કરી આવો એટલે આઠી બેજા બેન ખામાં હલો બે આગા બે હલો ઘડે ઘડે તમને કેવું પડે ભલા હમણાં હેઠા બે જાઓ તો રામાપીને મારે હેઠા બે જાઓ ઘડીએ ઘડીએ તમને કહેવાનું અને બે હોય બે જાઓ ભાઈ બસ અરે અરે હાલ ગોળા તારે જેને વાયક મોકલું ને મોકલ સમય કમ છે હાલ એવું ચીજું ચામુંડા ક્યાંથી આવાજ ચોટીલાજી શા માટે આવી છો ભક્તને છોડાવવા અરે નજર કર ચોટીલાના દેવળ ઉપર ચામુંડા જે તારું દેવળ માથે કલર દેખાય ચામુંડા એ કલર નથી જેટલી તારા સનાતન ધર્મની આ ભગતડો ગાયો લઈ તારા રામનું ગોવાળું કરે એની ગાયોનું અમે કતલ કર્યું અને એના નામથી તમારા સનાતન ધર્મના દેવળ રહ્યા છે ત્યાં છે તમારો પીર થાય એને મોકલ છે ઓરિજિનલ કાદની દે ઓરિજિનલ કાદની દે ઓરિજિનલ કાદની દે ઓરિજિનલ કાદની દે સીધો રોજે નતર મરી ગયો ગોવાળ સમજી લેજે આવે તું હા માતા સાવણ આ તારા ભક્તને ઉગાડને પાપિયાનો સહાર કર માં
એવું સાસો સાસો સબોરકર બાદશાહ કોણ છો કોણ છો ક્યાંથી આવો શા માટે આવી છો અરે આ તારો ભક્ત રહ્યો મેલડી છોડાવી જા મારા રામદેવતા નચાર કરતા રાઈડ જેવા ટુકડા કરી નાખના અરે રાય રાય ટુકડા કરવા વાળી તો તારી જેવી કેટલી જોગણીઓ આવી ગયું મેલડી અને નજર કર મારી કેદની અંદર બધી બંધ છે જા તારા રામની રજા ન હોય તો તારા રામને મોકલજે બાકી અહીંથી તારો ભક્ત એમ નહીં છૂટે મેલડી પૂરી દો ને કેદની અંદર 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 બાપુ એક આજ્ઞા આપો તો આનું વાંદરાનું પૂછડું પકડીને અહીંથી ફગોળું ને ફેર સાળંગપુરમાં નાખી દો બાપુ ખાન જો એવું કરશું તો એના હિન્દુ ધર્મની અંદર કેવાક મહાપુરુષો છે એની પતા નહીં ચાલે માટે રહેવા દો ને ભલે બોલાવે કેવાક એના મહાધર્મની છે બરોબર છે હા માતા મેલડી આ તારા ભક્તને ઉગાડીને પાપિયાનો સહાર કર માં અરે હું આમાં કઈ જાણતી નથી માટી મોટી ખોડિયાર છે તેને વાત મારો બસ કર બધા હે એને મારી મારી સાંભળો ખેંચી લેજો સાલાનો એમ નો સમજે છે રેખા અરે પ્રધાન એ તો સાબુકની પાસે સીધો ચાલે હરજી બાદશાહની શરીરમાં નમે તારે સપનામાં નો આણું પ્રધાન અરે તને એક વખત જો મારા શરણોમાં નો ઝુકાવું તો જોધા પેર નો કહેવાય ગોવા શું વાત કરે હજી તે એનો પ્રેમ દેખો છે ક્રોધ નથી દેખો ગોવા સમજી જા નહીતર મારો શેર ખાન મારો બબર શેર બેને જો રજા આપે છે ને તો તારું સાંભળું ખેંચી લેશે ગોવા કિશોર ખાઈના નો થતા કહું છું જેમ મારી એમ મારો દીકરો હજર થતો જાય છે અરે એન્ટરના પ્રહાર મારીને એની જીભડી ખેંચી લ્યો અરે બાદશાહ આવો તો તારા શેર ખાન કેટલાય કાઢી તને ખબર નથી જોધા પીર કોણ છે અને મારો સાલા ને એમ નામ નો સમજે મારો દીકરો ચિંધણી પડી પણ વળમ નો જાવો
એ જી રાજપુરા બાબો મારી આય ખોડલ નો રોજો મારી આય ખોડલ નો રોજો ડુંગરા બાકરા હાસર કો એ તો સરોવર પાણી પીતો મારી આય ખોડલ નો રોજો મારી આય ખોડલ નો રોજો કોણ છો ખોડિયાર ક્યાંથી આવો રાજપરાથી શા માટે આવી છો અરે આ તારો ભક્ત રહ્યો ખોડિયાર છોડાવી જા હવે તું છું બાદશાહના ટુકડા કરવાની હતી અરે ટુકડા તો તારા સનાતન ધર્મના બાદશાહે કર્યા છે કહી દે તારા ભગતને બાદશાહના શરણે નમી જાય બાકી કોઈ ઉધાર નથી ઉરી જોવાને કદ ની અંદર 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 હા માતા ખોડિયાર આ તારા ભક્તને ઉગાડીને પાપિયાનો સહાર કર માં અરે વીરા અર્જુન હું આમાં જ કાંઈ નહીં જાણતી મારી મોટી મોમાઈ છે એને વાય મોકલાઈ દે એવું સઠું રે કરે
કોણ છો કોણ છો મોમાઈ ક્યાંથી આવો મોરાગઢ શા માટે આવી છો ભક્તને ઉગાડવા હા તારો ભક્ત રહ્યો મોમાઈ છોડાવી જા અરે નજર કર મારી કેદની અંદર તારા સનાતન ધર્મની કેટલી જોગણી મારી કેદની અંદર છે તું શું બાદશાહના હવે ટુકડા કરવાની હતી ટુકડા તો આજે તમારા સનાતન ધર્મના બાદશાહે કર્યા છે જેટલી હિન્દુની ગાયું હતી કાપી છે આ બાદશાહે કાપી છે અને ક્યાં છે તારો પીર જાય એને મોકલજે જાય એને મોકલજે તારા જેવાનું કાંઈ કામ નથી પૂરી દે ને કેદની અંદર એમ શેર ખાન અને જરા પણ હલે એટલે છોરાને મારી મારી છામડું ખેંચી રહ્યો બરોબર છે હા માતા મોમાઈ આ તારા ભક્તને ઉગાડીને પાપીઓનો સહાર કરવા અરે હું આમાં કઈ જાણતી નથી મારી મારી મોટી મોમાઈ સાંભળી જાઓ કારણ તારી ઘડી ઘડી તમને મારે શું કેવું ભાઈ તમે કઈ બેહમ તો છો નહીં કોઈને કાઈ ન કહેવાય એવો ઘડે એટલે તારે ગુપ્તધનની ઠેલી ફરે છે ભાઈ કારણ કે અમુક ને એમ થાય કે ભાઈ કેમ અમારે એટલા 10-20 રૂપિયા આપું આ ગુપ્તધનની ઠેલી ફરે છે મારા વાલા તમે રામદેવજી મહારાજની જોડે ફરે છે તો મારા વાલા 5 રૂપિયા 10 રૂપિયા આપણે એમને એમ સમજવાનું કે આપણે પાન માવામાં 15-20 રૂપિયા બગાડ નાખ્યા હતા પૈસા જે આવે નહીં ભાઈ એ તમને બધાને ખબર હારા પ્રતાપ અમારે બાબરાના અને દરિયાના છે જે અમારે ઢાળીને મંદિર બની ગયું તારી સહકાર બહુ તમારા બાબરા વાળાનો પૂરેપૂરો છે ભાઈ જે પૈસા તમે આપશો નહીં મંદિરની અંદર મેં વાપર્યું છે કોઈ સાધુ સંતો આવ્યા હોય કોઈ વટુ માર્ગે આવ્યો છે એને અન્નનો ટુકડો વાલા આપી છે અમે જે પૈસા આવે મંદિરની અંદર વપરાવાના છે અત્યારે જોડી આવે છે મારા વાળા દાદાની 10,000 રૂપિયા નાખો બરોબર હલો હરે હરે એવું સાચમું કોણ છો રાંદલ ક્યાંથી આવો ક્યાંથી આવો દડવાથી શા માટે આવી છો મારા ભક્તને છોડાવવા એમ તો આ તારો ભક્ત રહ્યો રાંદલ છોડાવી જા આજે મારા રામની રજા નથી ન કરતા રાયડા જેવા ટુકડા કરી નાખું આમ નજર કરો છો કેદની અંદર હવે કોઈને રજા મળવાની છે કે બધાને આમ કેદની અંદર બંધ થઈ જવાનું અરે રાંદલ શરીફળના ડોડવા ખવાય અને ખોટે ખોટી તમારા હિન્દુના ભક્તને ખમા ખમા કરાય બાકી તમારાથી કઈ થાય નહીં અને થાય તો લે તારો સનાતન ધર્મનો ભગતડો જોઈ જો એની દશા પૂરી દો ને કેદની અંદર એ
સીધો રહે ને ભાઈ કડે. તને કેમ આટલું બધું લોહી છટકા ભરે છે? બાદશાહની કેદમાં છો તો કોઈ આઝાદ નથી. બંધન એટલા માટે તારું નથી કર્યું કારણ કે એવી જોગણીઓને ખબર પડે કે આ સનાતન ધર્મનો કોઈ રોક્યો છે. પૂરી દો ને કેદની અંદર. હા હા માતા બાબરામ પાસે કેટલા હનુમાન છે તને ખબર છે? હા બાબરામ શેરીએ શેરીએ હનુમાન છે એટલે હનુમાનની હળીએ બહુ ન સળવું, માપે રહેવું. આ તારા ભક્તને ઉગાડીને પાપીઓનો સહાર કરી માં. ભલું કરે હનુમાન દાદા બીજું મહાકાળી બધાની વાડિયા છે હનુમાનની વાડિયાનો સાઈઝ બાપુ છે. એવું જશે હું આજવાય કરે મારી
પડકારો બોલો જગમાલિયા મન પાવાની દેવીને અણગોયા દિયો જગમાલિયા મન પાવાની દેવીને અણગોયા દિયો એ જગમાલિયા જગમાલિયા મન કાળુડી દેવીને અણગોયા દિયો સારી સવતનો સદારવો યમલ બજો કઈ ક્યાં મતરે સંદર્ભો સારી રેસો વતનો એક સારી સવતનો સદારવો મતરે સંદર્ભો સારી રેસો વતનો તમે લેજો મારા કલિકામાં નાના તમે લેજો મારા કલિકામાં નાના મારી બહેન મારો સાવરિયો કઈ સાળાનો ગોવા એ હમારી ગઢ પાવાની દેવી પારગલી હા તમે લેજો મારા કલિકામાં નાના તમે લેજો મારી કલિકામાં નાના હાથે ત્રિશુલ સોબતા મારી બહેન મારો સાવરિયો કઈ સાળાનો ગોવા એ હમારી ગઢ પાવાની દેવી પારગલી હા એક દીવાની દિવે તે કલિકા કરતા મારું કામ એક દીવાની દિવે તે કલિકા કરતા મારું કામ રુદિયામાં જપુર કલિકા તમારા રઝા દીવાની દિવે તે કલિકા કરતા મારું કામ દુનિયા મારા પૂર કલિકા જપુ તમારા જાપ એ હા મારી ગઢ પાવાની દેવી પારગલી હા અને આજ મારી ગઢ પાવાની દેવી કાળિકા આજ મારા ગધાવાના છોકરી આજ મારી ગઢ દેવી પારગલી આવી છે હે અને આજ મારી ગઢ પાવાની દેવી કાળિકા આવ્યું હોય અને આજ જો મારે એના રંગે રમાડ્યું હોય અને એ મારી ગઢ પાવાની દેવી પારગલી ને કેવી રીતે રમાડવું દેવી પારગલી એ મારી આ તારા ગધાડા ગામને પારકા ગામના સીમાડે લઈ ગઈ અને છે બરથી નહીં અને મારી ગઢ દેવી પારગલી આવ્યું હોય અને જો ભાયું મેલી દે ઓ ભાઈ ભાયું ભાંડરું મેલી દે પણ કેવી રીતે જગત મેલે મેલે મેલે
જગત મેલે ભાયુ મેલે ભાંડરું મેલે મારી ગઢ પાવાની દેવી પારગલી તારે મેલવાનો વદાડ નો હોય જગત રૂઠે 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 જગત રૂઠે ભાઈ હું રૂઠે ભાંડરું રૂઠે પણ મારી ગઢ પાવાની દેવી પારગલી તારે રૂઠવાનો વદાળ નો હોય લીલીના ઘરમાં ગલી ગુજરાતમાં લીલીના ઘરમાં ગલી ગુજરાતમાં જીના બોલો બોલે મારી કણકાના રાજમાં અને આજ મારી ગઢ પાવાની દેવી તો આવી મારી ગઢ પાવાની દેવી તો આવી પણ આજ મારું ઝાપડિયાનું ધર્મ આજ મારી મેલડીને લાવવાની છે અને મારી ઝાપડિયાની કાળકાને લાવવાની છે પણ કેવી રીતે આજ મારે જોવું છે કે આ તને કોક જો વાડી કંડિયામાં લઈ ગયો હોય ને તો ન આવતી બાકી તારે આવવાનો વડાર હોય 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 માતાજી અમે તારા નાના 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 મારી માતાજી ये माड़ी में तारा नाना नाना बाल केवाय मारी पारगली ये सरदाने विश्वास हसे तो पावने जो भक्ति हसे तो कल क्या वारे आवसे ये हमारी गढ़ पवन देवी पारगली અને એવા અમારે બેતા પરિવાર અને અમારી રવિ ભુવાની અમારી ગઢ પાવાની દેવી પારગલી હો આવી 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 એ ભર્યા ભંડારે એનો દાણો ન મળે ભર્યા પાણી રે પાવું પાણી ન મળે યા મોરલો રે ક્યાંથી આયો મણારા મારી કાળિયા માના મઢડે બોલે મોરલો મારી કાળિયા માના મઢડે બોલે મોરલો યાર તો पर तो गई मर गल कन गुण लागा ये तो बाबरा मारे आवी बोले मोरलो मारी कालिका माना मदड़े बोले रूड मोरलो
કોણ છો? હા માતા કાલક્યા, આ તારા ભક્તને ઉગાડીને પાપિયાનો સહાર કરી માં. અરે વિરાટજી આમાં હું કઈ જાણતી નથી. માટી મોટા વિરોધ છે તેને વાયક મોકલ વિરા. બહુ સારું માં. હાલો આ બાજુ આપણે સ્ટેડિયમ પાસે જે ભાઈઓ ઉભા ને પાછળ ઓલા બેનો બેઠા છે એમને દેખાતું નથી. પાછળ ઘણી જગ્યાએ ન્યા ઉભા રહ્યો તમ તારે. પછી બેનો ઉભા થઈને કઈ જોવા ન આવે, આપણે સમજવું પડે. પાછળ જગ્યા છે ન્યા ઉભા રહ્યો તમ તારે. હવે અમારે નથી કેવું કે તમે બેસી જાઓ, કારણ કે અમારે થોડી વાર જ અહીંયા રહેવાનું છે. હવે મને રહેવા દો ને. એવું ક્યારમું હવે વાય કરે એ જી પોકરા ગડવા મારા ભક્તને છોડાવવા. અરે મારા ભાઈ ની રજા નથી નકતને એક ભાલા નીણે પાતાળમાં પોકાડી દો. રામદેવ નાનો શોખ મોટો મોટો પાકું કરીએ, બાપ નામ પાકું કરીએ. હા રજા તો મોટાને લેવાની હોય, મોટાને લેવાની હોય, નાનાને ન લેવાની હોય. એ બધા બહાના છે, એનો ભક્ત છૂટે એમ નથી, એટલે આ બધા આપણને સમજાવવાના બહાના છે. બરોબર છે. અરે રામની રજા ન હોય તો ઘોડીલો લઈને શા માટે આવ્યો છો? નજર કરો, ચોથારાની કેદ છે અને મારી કેદની અંદર કેટલા તારા સનાતન ધર્મના દેવી દેવતાઓ છે. વિરમદેવ શું જોઈને આવ્યો છો તું? હા ઉરેદોને કેદની અંદર. હા વીરા રામદેવ, આ તારા ભાઈ અર્જુને ઉગાડીને પાપિયાનો સહાર કર્યો. ભાઈ અરે વીરા અર્જુન આમાં હું કઈ જાણતો નથી. તું દ્વારકા વાયક મોકલ, રામદેવ જરૂર આવે. હે આમ નો કરાય વીરાય, આવું નો કરાય. હે આમ એકલડા મેલીને વીરા હાલ્યું નો સમાય.
એ આરજની ભુવા એ વસન નો દેવાય વીરા વસન નો દેવાય ગરીબડા હરજીને વીરા વસન નો દેવાય क्या तो भाई तार सोचे तो क्या तो આવી રીતે રડ નહીં અને તું શાંતિથી વાત કર વીરા. હા વીરા જરા તું દ્વારી કરી રાતરાએ ગયો ત્યારે તારા માયાજીએ તને હું કીધું તું વીરા કે જ્યારે તારો ભાઈ પકાર કરે ને સૌને ત્યારે વેળાસર મારે આવવાનું હતું રાતે બહુ મોડું કર્યું ભાઈ બહુ મોડું કર્યું. અરે હા વીરાજી મારે થોડે આવવામાં વાર લાગી ગઈ છે એટલે હું તારી આગળ માફી માંગુ છું વીરાજી. હા વીરા યાદ તો કર યાદ કર વીરા જે કે છે ગાયનો ગોળ મને સગું તો ન વીરા એ જોધાણાના પાપી બાદશાહે ગાયની કરતલ કરી વીરા આપણે નવ દેજો જોગવાયો દે કેરની અદલ બંધ કરી અને ગાયોના લોહીથી હીરા દેવળ રંગ્યા વીરા હનુમાનજીને સંકટ આપ્યું વીરા કહે છે તારા ભાઈ હજીની હવાયેલો લીધી વીરા હવાયેલો લીધી. અરે હા વીરાજી રડ નહીં અને શાંત થઈ જા. કારણ કે જે આપણે તને ગાયોનું ગોળું સોંપ્યું હતું તેને એ કતલ કરી અને દેવયુના રંગ રંગ્યા છે માટે રડ નહીં અને શાંત થઈ જાય. પાપી બાદશાહ જરૂર હું બદલો લઈશ વીરાજી. હા બાદશાહ બોલ ગોવાળ કેતો રે તારો રામ આયા નો આવે બાદશાહ પણ મને વિશ્વાસ હતો મારો રામ જરૂર આવે બાદશાહ. અરે હા ગોવાળ હું કહેતો કે તારો રામ આયા ન આવે અને આવી ગયો તો પણ શું થઈ ગયું? અરે બાદશાહ હજુ જો તારે આમાંથી બસવું હોય ને ગચ ગંગાનો અધિકાર થાવ ને મારા રામની શરણમાં પડજા બાદશાહ તારો ઉદ્ધાર થઈ જાય. અરે એવી નામાલી વાતો છોડી દે ગોવાળ. તારા પીરના શરણે જો બાદશાહને નમવું હોત તો હું તારા સનાતન ધર્મને કેદની અંદર બાંધી નાખું. અરે કહી દે તારા પીરને કે સનાતન ધર્મ છોડાવો હોય તો બાદશાહની શરણે નમી જાય. અરે પાપી બાદશાહ આટલો બધો અભિમાન ને અહંકાર તું શા માટે કરે? અરે આટલો બધો અભિમાન એટલા માટે કરું છું જગતની અંદર પીર છે તો હમ જોधा પીર है. अरे पीर है तो हम मुसलमान में है, तुम्हारा हिंदू में कहाँ पीर है? पीर तो कब से जाके मक्का में जो गया. बाकी भक्त हजी कहूं છું શરણોમાં નમી જાવ એમાં જ તમારો ઉદ્ધાર છે. અરે બાદશાહ તું તો એક જોધાણા નગરીનો રાજા કેવા ખરા કે તારે પ્રજાનું પાલન આરસો. કારણ કે તારે પ્રજાને ગરીબને રોટલો ઉપાય દુખિયાને હારા આશીર્વાદ અપાય તો પણ તને પીર તરીકે માને બાદશાહ. પીર થવાના સપના છોડ દે અને મારી શરણોમાં નમી જાવ તને ગદગીતાનો અધિકાર બનાવી દઉં અને જગતની અંદર તારો જય જયકાર બોલાવી દઉં. અરે તપસ્વી बादशाह ने जो तारी शरणों में नमવાનું હોત તો બાદશાહ કદી આ પંથે ચડત નહીં. માટે બધી ગુરુ શિષ્યનો બોધ દેવાનું છોડી દે અને શક્તિ ન હોય તો શરણે નમી જા અને નહીતર મારા શેર અને બબર શેર બે છે. અરે બાદશાહ પોખરણ ગઢલો પીર કોઈની શરણે નમવો નથી પણ નમવાનો નથી. અરે આ શું બાદશાહ છે કોઈની શરણે નમી જશે એમ?
अरे डूबना है तो समुद्र में जाके डूब, अरे डूबना है तो समुद्र में जाके डूब, किनारों पे क्यों खड़ा है, अरे युद्ध करना है तो मैदान में आओ, बाहर क्यों खड़ा है। વિજય બાદશાહ મારી સામે રણ મેદાનમાં अरे होशियार था तो હોશિયાર था। अरे होशियार। ये हाँ बादशाह हाँ अरे तपस्वी जो तारी सामे हूँ युद्ध में आऊं तो बादशाहनी मर्दानगी लाजे, तारा जोवा माटे तो मारा शेर खान बबर शेर खान बे बाकी काफी छे। अरे प्रधान जी जाओ युद्ध में જવાનું છે हाँ હા ભરા હા ઉભો થા મોડું થઈ ગયું છે क्या गयो આમ રહ્યો બાપુ ઉભો થા બોલાવે ને। આયા કાંઈ વાત કહું મોડું થઈ ગયું છે હવે રામા ઓલી બાજુ ઉભા રહ્યો ને ઓલે અર્જુન આપણે મારતા ને એનો પીર આવી ગયો છે એટલે આપણે હવે સટક બારી ગાયકા ગોતી લેવાની થાય છે ખાધા ખુરા બરોબર એને યુદ્ધે જવાનું કીધું પણ આપણે તિયારના દીકરા યુદ્ધે જ આવી નહીં સીધા શરણે લીંબી આમ જ રજવાડવા ખોટવાડી દીધા। ઓલે બાદશાહ ને પૂરા આપણને મોર કરીને માર ખવરાયા હતા એને અરે હા પ્રભુ હવે અમને ક્ષમા કરો બાદશાહને કહેવાથી અમે અમારા પેટ ખાટું આ બધું કરતા હતા અર્જુને ઢોર માર માર્યો છે હવે અમને ક્ષમા કરો અરે શેરખાનો જો તમારે આમાંથી છૂટવું હોય તો ત્રણ ફેર સનાતન ધર્મની જય બોલો। બહુ સારું। છેલ્લી વખત આપણે જય બોલવાની છે જેટલું પાપ લાગશે ને એમ ઘટાડા લેતા જઈશું બોલીએ રામા પીરને બોલીએ હિન્દવા પીરને બોલીએ રણુજા નારાયણે બોલીએ દોનો પ્રધાનને જય બાદશાહ બાદશાહ સાંભળી લે હું કહું જય તને જયકાર ગદ્દાર નીકળ્યા છાલાઓ। ગદ્દાર નહીં ખોટી હવા મારો ભાઈ કરતો જ નહીં તું અત્યાર સુધી અમારી હિસાબે તું મોજ કરતો જ મારો ભાઈ આમ જ રજવાડા તમે ખાઈ ગયા। બાપુ બીજું શું નહીં છે બોલો. અમારા રામે માફ કરી દીધા હે? હા. પીર તો ઈ કહેવાય તારે જોવું પીર નો ખાલી પરસો તમારે જોવો છે? પરસો તમે આ જોવો છે તમે હેઠા નો બેન તમને રામા પીર લે હેઠા બે જાવ નો બે તમને રામા પીર લે જો આ પીરનો પરસો આ મારા હિન્દવા પીરનો પરસો છે બાદશાહ સનાતન ધર્મ એ તો ની કોઈ વર્ષા નો કહેવાય, એ તો એક મામૂલી વાત છે। અરે પીર એને કહેવાય સનાતન ધર્મ ની અંદર એનો પીર છે, છતાં આજ સનાતન ધર્મ બાદશાહ હતો। બાદશાહ શાંતિ રાખ મારો ભાઈ હનુમાન દાદા એ ગજ્યા મારી વાગી અમને ખબર છે અરે કોઈની તાકાત નથી, આ થોડો તમારી જેવો નામાલો બાદશાહ। બાદશાહ તો મારા રામ ઉપર જોલે મારા રામ ની કેટલી તાકાત છે હું તને બતાવું આ સબ બતાવે પબ્લિક તને બાદશાહ પાવલી કોઈ નો માતાજી તું મરી જાય હવે તમે ભિખારી એના નામ માથે ભીખ માંગો, બીજું કાઈ ન ભીખ નો થાય। માંગી અરે તને ભીખ પણ કોઈ નો આપે, તલવાર તને ભીખ ઊંચી અવાજ નહીં હો, તને ભીખ પણ કોઈ નો આપે। જોવું છે જોવું છે આ જોવું છે। અરે હમણે તને મારા રામ માથે જો તને કેટલા રૂપિયા કરી દો બાદશાહ બાકી તારા નામ 5 રૂપિયા નહીં આપે કોઈ અરે જા, હું જોઉં છું કે તારા રામ માથે તને કોણ ભીખ આપે। જાવી છીએ સાંભળી જાવ ભાઈઓ દશા બેન દાદાને જોતવા 10,000 રૂપિયા બધા તૈયાર રાખો છેલ્લી વાર તમારા આવા જે પૈસા આવે ને એ દીવલમાં જવાના કાર્યક્રમ દીવલમાં 10,000 રૂપિયા કાઢો બધા ચાલો બહેનું થતા બધાય અને બહેનું ખાસ અને કોઈ પે અને માનશે કારણ કે નહીં બહેનું ને શું કરે ખબર બકલામ કટકી કરી હોય મારા ભાઈ નાવા જાવ અને પાટલુમાં પૈસા પડ્યા રહ્યા ઓ પડ્યા રહ્યા કાલે બહુ પડ્યા રહી છે એમાં એ રામાપીર તમને ઘણું આપશે હાલ 10,000 તૈયાર રાખો મારા વાલા હાલો કોઈ પાસે માંગશું નહીં ભાઈ બરોબર એવા અમારે જયંતિભાઈ ને રવિભાઈ ભુવા
જો કે માનતાનું ભાઈ નથી રમાડતા દર વર્ષે પોતાનો ખર્ચ કરીને આ મંડળ નંબર રમાડું કે નાની વાત ન કહેવાય પણ એક આ ધર્મના કાર્યની માટે આજે એવા મોર હાલીને તો ધર્મના કાર્ય અમે હકલતા હોય તો આપણે ખાલી ધક્કો મારવાનો છે મારા વાલા તો 5-10 રૂપિયા રામના નામમાંથી આપજો અમે કોઈ પાસે માંગશું નહીં ભાઈ હે અમે આવી છૂટા કાઢીને તૈયાર રાખવા બાદશાહને દેખાડી દેવી અરે અરે શરૂઆત મારે જયંતિ મામાથી કરવાની છે હા હા હજી કહું છું તપસ્વી અરે હજુ કહું છું તપસ્વી વાત બગડી નથી શરણે આની જા એમાં જ તારી ભલાઈ છે અરે બાદશાહ આ પોખરણ ગઢનો પીર કોઈની શરણે નિમો નથી અને નમવાનો પણ નથી અરે તો તપસ્વી સાવધાન થઈ જા તો હોશિયાર થઈ જા ચાલ હોશિયાર થા હોશિયાર થા જય રામાપીર हेलो ये भी दरिया ने किनारे लला कर ली मढ़ी ये भी दरिया ने किनारे लला कर ली मढ़ी यन फरता वाजा यन फरता वाजा यशो बलवना दाडरे रणुदाना राजा राजा यम तुपने रे तुम्हारे फिर वेलायाम जो माता रे निदल देव वायक मोकले बेनी सगुणा दुवे तुम्हारी मात रे रणुदाना राजा राजा जब छुपने रे तुम्हारे बिन वेलायाम जो ये भी कोयल बोले खूब मीठू मीठू बोले रे मर रामा धड़ी ना धरने तो जय रामा फिर बोले कोयल बोले खूब मीठू 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 बोले रे फिर यादला ने तने यादू यादी कोठिया न कोडम ताड़ा रे तमे यादला ने तने यादू यादी कोठिया न कोडम ताड़ा रे यम मुगला ने
મીઠું 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 બોલે રે એ વગાડો એવા બાર બીજના પાદમ દાડા ધાલર નો દળકાર થયો એ તો ગઢાળ ગામે દઈને ઈ તો દયાળ માતીર બોલે કોયલ બોલે કૂકુ મીઠું 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 બોલે રે એક રમતું રમતું આયુ રે મારા રામા પીરનો રમકડો એને કયા ગમના રમાડે રે મારા રામા પીરનું રમકડું એને બબરા ગામ રમાડે રે મારા રામા પીરનું રમકડું એક રમતું રે રમતું રમતું રે રમતું રમતું રે રમતું આયુ રે મારા રામા પીરનું રમકડું એને કયા ગમન રમાડે રે મારા ભલાવાળાનું રમકડું એને ગઢાળ ગામ રમાડે રે મારા રામા પીરનું રમકડું એક રમતું રે રમતું રમતું રે રમતું રમતું રે રમતું રમતું રે રમતું આયુ રે મારા રામા પીરનું રમકડું એને કોણ રમડવા કાય રે મારા રામા પીરનું રમકડું એને મૂકા ભાઈ રમાડે રે મારા રામા પીરનું રમકડું એને કોણ મનાવા કાય રે મારા રામા પીરનું રમકડું એને જનતી ભાઈ મનાવે રે મારા રામા પીરનું રમકડું એને કિયા ભાઈ રમાડે રે મારા ભલાવાળાનું રમકડું એને વિદય ભાઈ રમાડે રે મારા રામા પીરનું રમકડું એક રમતું રે રમતું રમતું રે રમતું આયુ રે મારા રામા પીરનું રમકડું અરે પ્રભુ હાલો પ્રભુ આમાંથી મને જરૂર બસાવો પ્રભુ અરે બાદશાહ જો આમાંથી તારે છૂટવાનું તો ત્રણ ફેર સનાતન ધર્મની જાય બોલ ખરી વાત છે પ્રભુ પ્રભુ રામદેવ કેટલા દયાળુ છે કારણ કે આવો ધર્મી બાદશાહ ગાયોનું કતલ કર્યું છતાં આજે પ્રભુ એને ક્ષમા કરે છે આપણે તો હિન્દુ છે ભાઈ આ છેલ્લી જાય છે પણ એવી જોરથી જાય બોલજો જે કોઈને પાપ થાય ને ભાઈ એ અમારું આ મંડળ લેતું જશે બોલીએ રામદેવજી મહારાજ